સીતારામ ને જય માતાજી મારા કાળજાના કટકા જેવા બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોકમાં। આપણે ઉઠીને બ્રશ કરતાં કરતાં રામભાઈની દુકાને જતા હતા। તા ભાઈ કે રામભાઈને કે છોકરો ઉઠીને આવી ગયો, રામભાઈ દૂધવાળી ચા બનાવો। રામભાઈએ ચા બનાવી, ભાઈ પાણી પીતા હતા। પાણી પીને ભાઈ આપણી વાહે પડી ગયા કે તમે શું કરો? મેં કીધું અમે બ્લોગ બનાવીએ, આવવું તમારે? ભાઈનું સીન લીધું આપણે તો ભાઈ કે મારે ફાકી ખાવી। પછી આપણે ભાઈની જ ગાડીમાંથી ફાકી બનાવીને ભાઈને આપી। તો ભાઈ સમાચાર જોતા હતા ફોનમાં, તો ભાઈને આપણે ફાકી આપી। ભાઈએ ફાકી લઈને ભાઈને બે આવી ગયા જમવા હોટલેથી જમીને જશું પાછા રામભાઈની દુકાને। આપણે રામભાઈની દુકાને પૂગ્યા હતા, હામદભાઈ ભરૂચથી ફેરો કરીને આવી ગયા હતા। તો આ ભાઈના હારા હતા। મેં કીધું એમ ના, તમારે તો આવવું જ પડે। તો ભાઈ ને બાબુ હતા, બે વાત કરતા હતા બેઠા બેઠા। તો હામદભાઈ કે અમારી ગાડીમાં લાઇટો મારવી કે તમારા ભૂરામાં છે ને એવી। આપણે તો કોઈ કાંઈ અડવા ન દઈએ, એને ખબર જ છે કે લાખના બાર જ કરે। હા, હામદભાઈ બીજા જોઈ મારા સામું, પછી કે મામાનો ને મારું બેયનું સીન લ્યો ભેરું। આપણે તો કોઈ ભાઈ અડવા ન દીધું એટલે આપણે બેઠા બેઠા જોતા હતા। તો મિત્રો મળીએ આપણે એક નવા બ્લોગમાં। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।